देवनी जय, उगमेश्वर साहेबनी जय, नाथाराम बापानी जय, लालाराम बापानी जय, उगम फौजनी जय। सदगुरु हमारा जीवन मणि, तन मन के आधार। सदगुरु हमारा जीवन मणि, तन मन के आधार। दया सागर देवता करुणानाय भंडार। दया सागर देवता करुणानाय भंडार। पांच तत्व पड़दा विषय, अखंड है एक नाम। वही नाम में श्याम है सदगुरु गाराम। वही नाम में श्याम है सदगुरु विचार मात वाणु वासे, कासु तो सोड़ताणी। जमनी फौजो घेरी लेसे, पछी नहीं जुवे टाणो के कटाणो। जमनी फौजो घेरे लेसे, पछी नहीं जुवे टाणो के कटाणो। राम सभा माया में रमवाने ज्ञाता। राम सभा माया में रमवाने ज्ञाता। परसली भरीने रस पीधो, हरिनो रस पूर्ण पीधो। परसली भरीने रस पीधो रे, हरिनो रस पूर्ण पीधो। पेलो रे प्यालो मारा गुरुजीए पायो। पेलो रे प्यालो मारा गुरुजीए पायो। बीजे पियाले रंग देवी, हरिनो रस पूरण पीधो। बीजे पियाले रंग देवी, हरिनो रस पूरण पीधो। तीजो रे प्यालो मारा रोमे रोम व्याप्यो। तीजो रे प्यालो मारा रोमे रोम व्याप्यो। चौथे पियाले हूँ
પૂરણ પીઠો રામ સભામાં મેં રમવાને ગયા તા પરસલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પીઠો મોટા યોગેશ્વરો ધ્યાન જેનું ધરતા મોટા યોગેશ્વરો ધ્યાન જેનું ધરતા ઈ મારા મંદિરે માને હરિનો રસ પૂરણ પીઠો એ હરિ મારા મંદિરે માને પૂરણ પીઠો રામ સભામાં અમે રમવાને ગયા તા પરસને ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પીઠો રસ બસ એક રૂપ થઈ હરિ સંગે રસ બસ એક રૂપ થઈ હરિ સંગે વાત ના સુજે બીજી વાટે હરિનો રસ પૂરણ પીઠો વાત ના સુજે વાટે હરિનો રસ પૂરણ પીઠો સત્ય રે જ્ઞાન મારા ગુરુજીએ સુનાવ્યો સત્ય રે જ્ઞાન મારા ગુરુજીએ મને અમર વરને દીધી હરિનો રસ પૂરણ પીઠો અમને અમર વરને દીધા રે હરિનો રસ પૂરણ પીઠો ભલે મળ્યા રે મહેતા નરસિંહનો સ્વામી ભલે મળ્યા રે મહેતા નરસિંહનો સ્વામી ગોપી આનંદ સુખને પામી હરિનો રસ પૂરણ પીઠો ગોપી આનંદ સુખને પામી હરિનો રસ પૂરણ પીઠો રામ સભામાં અમે રમવાને ગયા તા પરસની ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પીઠો પરસલી ભરીને રસ પીધો રે હરિનો રસ પૂરણ પીઠો નરસિંહ મહેતા કહે છે કે ભાઈ અમે રામ સભાની અંદર રમવા નહીં ગયા હતા તો રામ સભા આપણે કેને કહેવી રામ સભા
માં રમવા એટલે કેવી રીતે આપણે જાવું રામ, કેમ કે રામા અવતાર થઈ ગયા એને તો હજારો વર્ષો વીતી ગયા, અને નરસિંહ મહેતા તો હજી હમણાં 550 વર્ષ પહેલા. તો એ રામસભામાં નરસિંહ મહેતા કે કેવી રીતે જાવું, રામસભા કેને કેવી? તો જે આપણે આજ જે બેઠા છીએ નાથારામ બાપાની સાનિધ્યમાં, આવી જ આ રામસભા. કેમ કે આપણે રામની સભાની અંદર બેઠા છીએ, નાથારામ રામરૂપ બની ગયા. આ રામસભા આપણે ઉગારામ દાદાની જે સભાની અંદર બેઠા હોય તો ઉગારામ એ રામસભાની અંદર, લાલારામ બાપાની સભાની અંદર બેઠા હોય તો એ રામસભાની અંદર, કે હરેક સંતો મહાપુરુષોની કે જે સભાની અંદર આપણે બેઠા હોય આ રામસભા. તો રામસભામાં અમે રમવાને ગયા હતા, કે જ્યાંથી પરસલી ભરીને રસ પીધો, કે એ રામસભાની અંદર કે રામ સ્વરૂપનો એ રસને કે અમે ખોબે ને ધોબે પીધો. કે જે આ સંતો મહાપુરુષો અને જેની જ્ઞાન ધારા, એ ધારામાંથી જે રસ પ્રગટ થયો, આ રસને અમે ખોબે ને ધોબે પીધો. અને જે આપણે બધા આ રસને આપણે ખોબે ને ધોબે પી રહ્યા છે, સંતો મહાપુરુષોની જે ધારા છે આ રામસભા છે, અને એમાંથી જે ધારા છૂટી રહી છે એને આપણે ખોબે ને ધોબે પીર, અને જેનાથી કરીને કે આપણા કે જન્મ મરણના બંધન પણ છૂટી જાય. પરસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. કેમ કે આપણે જે આ રસને પીધો છે એ જરાક અધૂરો પણ નથી. કેમ કે આપણે આ રસ પૂર્ણ પ્રાપ્તિ થયો છે, આમાં રસ જરા પણ અધૂરો નથી. કે આપણે જાણી છીએ આપણા સદગુરુએ આપણે જે જ્ઞાન આપ્યું, આપણે જે સત્ય વસ્તુ ઓળખાવી, એ સદગુરુએ જરા પણ અધૂરી ઓળખાવી નથી. પૂર્ણ જ્ઞાન આપણા સદગુરુએ આપણે ઓળખાવ્યું છે, અને પૂર્ણ જ્ઞાન થકી જ કે આપણે આ ભક્તિની અંદર ભાવ જાગે છે. કેમ કે નહીં તો અત્યારે આ જે આવા હડાહડ કળિયુગ જેવો કે આપણે જેને કંઈ આવા જમાનાની અંદર, આવા સમયની અંદર, આવા ભયંકર સમયની અંદર કે જે ભક્તિ ભાવ જાગવો ને એ પણ આપણા કે કોઈ પૂર્વની કમાઈ હોય, કે ત્યારે કરીને આપણે આ ભક્તિ ભાવ જાગે છે. અને આવા સમર્થ આપણા સદગુરુનો આપણે મળવું થયું, આવા સંતોનો આપણે સાનિધ્ય મળ્યું. નહીં તો આપણે કે ક્યાં આપણે ભટકતા હોય, આપણે ખુદને ખ્યાલ ના હોય, આપણે સપને પણ વિચાર ના કરી શકીએ કે આજ આપણે ક્યાં પહોંચાડી દીધા સદગુરુએ. કેમ કે આપણે રામસભામાં બેસતા કરી દીધા. નહીં તો આપણે ગામ સભામાં બેઠા હોય, રામસભામાં ના વારો આવે. ગામ સભામાં બધા બેહે, પણ રામસભામાં જે બેહે ને, આ તો સદગુરુની કૃપા, જેથી કરીને આપણે રામસભામાં બેહાડ્યા. તો આવો કે જે રામસભામાં ક્યારે પ્રાપ્તિ થાય બેહવાની, કે પેલો પ્યાલો મારા સદગુરુજીએ પાયો. કેમકે જે પ્યાલાની વાત કે સંત રવિદાસ પણ કહે છે કે આવો જે સદગુરુએ જ્યારે પ્યાલો પાયો ને, એટલે એ પ્યાલો પીતા આપણી 84 છૂટી ગઈ. પેલો પ્યાલો મારા સદગુરુએ પાયો, અને બીજે પ્યાલે રંગ રહેલી. બીજો પ્યાલો એવો રંગ જે ચડાવી દીધો કે ઈ રંગ ક્યારે ઉતરે નહીં, આવો જે પ્યાલો સદગુરુએ પાયો. પેલો પ્યાલો પાયો તો જે ભક્તિનો રંગ લાગ્યો, અને બીજે પ્યાલે કે એવો રંગ લાગી ગયો કે એ રંગ ક્યારે પછી ઉતરે નહીં. અને જ્યાં ત્રીજો પ્યાલો પીધો, તા તો ત્રીજો પ્યાલો તો રોમે રોમ ની અંદર જ્યાં પ્રકાશ થયો, રોમે રોમ ની અંદર વ્યાપ્યો. જે આપણા સદગુરુએ આપણે એ શબ્દ આપ્યો, અને એ શબ્દનું ધ્યાન કરતા કે જે આપણા રોમે રોમ માંથી એ પ્રકાશ થાય છે. જેમ અર્જુનને
કે રોમે રોમમાંથી એ ભગવાન કૃષ્ણને નામની ધારા છૂટી રહી હતી. એમ આવી જે નિષ્ઠાથી ગુરુ વચનમાં વિશ્વાસ રાખી અને જે આપણે એ ભજનમાં વર્ગી રહ્યા, એટલે કે રોમે રોમમાંથી, આપણા રોમે રોમમાંથી કે આ ધારા છૂટી રહી છે. પણ આપણે એ બાજુ ક્યારેય ધ્યાન નથી દેતા, એટલે આપણે ખબર નથી. અર્જુનના રોમે રોમમાંથી એ ધારા છૂટી રહી હતી, પણ અર્જુનને ખુદને ખબર નહોતી કે આ ધારા કેવી છૂટી રહી છે. એ ધારા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે હજી હસ્તિનાપુરથી દ્વારકા આવ્યા, હજી 2-3 દિવસ થયા, ત્યાં કહે કે મારે હસ્તિનાપુર જવું છે. ત્યારે રૂક્ષ્મણી કહે છે, અરે પ્રભુ, તમે હસ્તિનાપુરથી હજી હાયલા આવો છો, અને હસ્તિનાપુરની અંદર તે એવું તે શું છે, તમે દોડી દોડીને ત્યાં જાઓ છો? ત્યારે ભગવાન કહે છે કે દેવી, હસ્તિનાપુરની અંદર કે મારા એવા પ્રેમી ભક્ત છે, અને એ ભક્તને હું આધીન સદાને માટે રહું છું. મારા ભક્તો જ્યારે મને બોલાવે ત્યારે ત્યાં હું દોડી દોડીને જાઉં છું. એટલે રૂક્ષ્મણી કહે છે, પણ પ્રભુ કે અમારાથી ભક્તો તમારા વાલા, અમે તો તમારા કે અર્ધાંગની છે, અમે તમારા પટરાણી છે, અને અમારાથી તમને તમારા ભક્તો વિશેષ. ભગવાન કહે છે કે હે દેવી, મારા ભક્તો મારા પ્રાણથી પણ પ્યારા છે. તમે મારા અર્ધાંગની છો, મારું અડધું અંક છો, પણ જે મારા ભક્તો છે એ તો મારા પ્રાણથી પણ પ્યારા છે. ત્યારે રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ, જે તમે તમારા આવા ભક્તોના તમે વખાણ કરો છો, તો તમારા ભક્તો પણ અમારે જોવા જોશે. એટલે ભગવાન કહે છે, જો જોવા હોય મારા ભક્તો તો હાલો ભેગા. કેમ કે એને અનુભવ કરીએ, ખાતરીએ કરીએ તો ખબર પડે ને, કે ખાલી વાતો કહીને કઈ ના વરે. એની ખાતરીએ કરી, એનો અનુભવ કરીએ તો ખબર પડે કે ભક્તો કેવા છે. એટલે રૂક્ષ્મણી પણ ભગવાન સાથે આવ્યા હસ્તિનાપુરની અંદર. ત્યારે અર્જુન સવારમાં સ્નાન કરી અને પોતાની જટાને સુકવવા માટે એક પલંગ પર પોઢી રહ્યો હતો. ત્યારે ભગવાન એ શયનખંડની અંદર આવ્યા. આ દ્રશ્ય જોઈને રૂક્ષ્મણીને કહે છે કે દેવી, અવાજ ના કરતા, મારો ભક્ત નિંદ્રામાં છે. એટલે ભગવાન જે અર્જુનની જટા હતી ત્યાં બાજુમાં બેસી અને પોતાની પિતાંબરી લઈ અને એનેથી અર્જુનના જટા કોડી કરવા માંડ્યા. એટલે રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ, અમે પ્રતિવ્રતા ધર્મને પાલન કરનારી, અમે બેઠા હોય અને એ કામ જો તમે કરો તો અમારો પ્રતિવ્રતા ધર્મ લાજે આ સેવા અમને કરવા દો. ત્યારે ભગવાન કહે છે કે દેવી, સેવા કરો એ વાંધો નહીં, પણ કે જે મારો ભક્ત જાગી ના જાય. એટલે સેવા કરવી તો એવી કરવી કે હામા વ્યક્તિને ક્યાંય આપણે નડતર રૂપ ના બનીએ. સેવા આવી કરવી, નહીં તો સેવા કરવા આપણે સેવાના ભાવથી ગયા હોય, પણ ગાંઠના આપણે હામાને નડતર રૂપ બનતા હોય. કેમ કે સેવા કરવી એ સંતોના સાનિધ્યમાં રહીને તો ત્યારે ખબર પડે સેવા કેમ કરવી. કેમ કે એ સેવા આપણે સંતો મહાપુરુષો ઘણીવાર દાખલા દેતા હોય કે જ્યારે મહાભારતના યુદ્ધની અંદર કે એક બાજુ પાંડવો ને એક બાજુ કૌરવો સામસામે જેનું યુદ્ધ હાલી રહ્યું હતું, એટલે યુદ્ધ કે પાંડવોના તરફેણમાં જવા માંડ્યું. એટલે દુર્યોધને વિચાર કર્યો કે આ યુદ્ધને આપણે જીતવું કેમ, ગમે તેમ કરીને યુદ્ધ જીતવું, કેવી રીતે જીતવું. તો એને વિચાર કર્યો કે જે સહદેવ છે ને, સહદેવ જોશી છે, બી ક્યારેય ખોટું બોલે નહીં.
કે એના પાસે હું જાઉં, એના પાસે જોશ જોરાવું અને એના જોશ કોઈ દી ખોટા પડે નહીં. એટલે સહદેવ પાસે દુર્યોધન આવ્યો કે હે જોશી, કે મને તારા જોશ પર વિશ્વાસ છે, તું ક્યારે ખોટા જોશ જો નહીં. મને એટલો ઉપાય બતાવ કે અમે યુદ્ધ કેવી રીતે જીતી શકીએ. જો હામે પોતે જ યુદ્ધમાં હતા, હામા છતાં આના પાસે પૂછવા આવ્યો કે યુદ્ધ અમે કેવી રીતે જીતી શકીએ. ત્યારે સહદેવે શું કીધું કે હે ભાઈ, યુદ્ધ જીતવું હોય તો હાવ હેલી વાત છે, તમારા હાથની વાત છે કે પણ ઉપાય બતાવ કેવી રીતે યુદ્ધને જીતવું. તો કે હે ભાઈ, કે જે આપણા દાદા ભીષ્મ કે એ પણ તમારા પક્ષમાં છે. એ દાદા ભીષ્મ સવારના પોરમાં વહેલા ધ્યાનમાં બેઠા હોય, દાદા ઉઠે ઈ પેલા એની કે જે મારા ભાભી ભાનુમતી કે એને કયો કે એની સેવા કરી લઈએ, અને એની સેવા કરવાથી કે દાદા ખુશ થઈ જાય, અને જો એને આશીર્વાદ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત કરી લઈએ તો તમે યુદ્ધ જીતી ગયા. પેલા સેવા કરવી જોઈએ, સેવા કરતા દાદાને રાજી કરી લ્યો, બસ આટલું જ ખાલી કરવાનું વહેલા ઉઠીને. એટલે દુર્યોધન તો દોડતો દોડતો આવ્યો ભાનુમતીના કક્ષની અંદર કે આપણે આજ યુદ્ધ જીતી ગયા. પણ કે અરે કેવી રીતે યુદ્ધ જીતી ગયા? યુદ્ધ તો હજી કે ચાલુ છે, કે બસ કે આપણે યુદ્ધ જીતી લીધું. પણ કે કેમ યુદ્ધ જીતી? કે બસ ખાલી કે સવારે એક દી વહેલું ઉઠવાનું છે. જોશીએ મારા જોશ જોઈ દીધા. સહદેવને સહદેવના જોશ કોઈથી ખોટા પડે નહીં, કે આપણે સવારમાં વહેલા ઉઠી અને તારે દાદાની સેવા કરવાની છે, દાદાની સેવા કરવાની છે, અને દાદા રીઝી જાય એવી રીતે સેવા કરવાની છે, અને એને રીઝવી લે એટલે આપણે યુદ્ધ જીતી ગયા. એટલે ભાનુમતી કે કઈ વાંધો નહીં, હાલો હુઈ જાય, પણ હવે વહેલી હુવાની કઈ ટેવ હોય નહીં. હવે જે વહેલી હુવાની ટેવ ના હોય નીંદર આવે, આડા પડખા ફરે, ઊંધા ફરે, પણ નીંદર આવે નહીં. આ બાજુ ભગવાનને વિચાર થયો કે આ જોશીએ તો દાટ વાયરો, કે જો ભાનુમતી એ આશીર્વાદ પ્રાપ્ત કરી આવે તો આપણે યુદ્ધને જીતી નહીં, આપણે યુદ્ધને હારી જાય. એટલે ભગવાને 3 વાગામાં કુકડો બોલાવ્યો. 3 વાગામાં કુકડો બોલાવ્યો. આ બાજુ ભીષ્મ પિતા જાયગા, અરે કેવો કે હું વૃદ્ધ અવસ્થાને હિસાબે કે આજે મારાથી એક પક્ષી પણ વહેલું ઉઠી ગયું. ધિકાર છે કે આ અવસ્થાને પોતે પોતાને ધિકારવા માંડ્યા કે આ અવસ્થાને, વૃદ્ધ અવસ્થાને ધિકાર છે કે આપણા કરતા એક પક્ષી વહેલું ઉઠી ગયો, આપણે એનાથી વહેલા પણ નથી ઉઠી શકતા. આવી રીતે વિચાર કરીને પોતે ધ્યાનમાં બેઠા. આ બાજુ ભગવાને દ્રૌપદીનો દરવાજો ખખડાયો કે બેન સૂતી હો કે જાગસ? કે અરે ભાઈ અત્યારે કે અરે જોશીએ દાટ વાયરો, લે ઝડપ કર, હવે તું આ ગરમ પાણી કરી એમાં સુગંધિત પદાર્થો નાખી અને દાદા ભીષ્મની સેવા કરી આવ. તાં કે તું ગરમ પાણી કર લે, તાં કે હું જેને જમાડવા માટે શીરો બનાવું. સાક્ષાત ભગવાને શીરો બનાવ્યો. દ્રૌપદી કે જે ગરમ પાણી કરી એવા સુગંધિત પદાર્થો નાખી અને જ્યાં ભીષ્મ પિતા ધ્યાનમાં બેઠા હતા ત્યાં જઈ અને દ્રૌપદીએ પેલા તો એના વસ્ત્રો કાઢી અને આખા શરીરે કે જે એવા પદાર્થોથી મર્દન કરી દીધું, આખા દિવસનો થાક ઉતારી દીધો. સુગંધિત એવા પદાર્થોથી જેને સ્નાન કરાવ્યું, સ્નાન કરાવી અને આરતી પૂજન વિધિ કરી. દાદાને ફૂલહાર ચડાવ્યો, આરતી પૂજન કર્યો, અને કે જે ભગવાને જે
પોતાના હાથે શીરો બનાવ્યા એ શીરો જે દાદાને ખવડાવ્યો, અને જે શીરો પ્રસાદ એક એક કોડીઓ લેતા જાય અને જેના રોમે રોમમાંથી આશીર્વાદની ધારા છૂટતી જાય. આવી રીતે અને વિચાર કરતા જાય કે દાદાને ભીષ્મ પિતાને કીધું હતું કે સવારમાં વહેલી ભાનુમતી તમારી સેવા કરવા માટે આવશે. એટલે ભીષ્મ પિતા વિચાર કરે કે આ દુર્યોધનને ઘરે આવી સુકણવંતા નારી, કે મેં તો આજ ખબર પડી, આવી સેવા કરવા વાળી આવી સુકણવંતા નારી દુર્યોધનના ઘરમાં, એ તો મને આજ ખબર છે પડી. સેવા કરતા જાય અને લાંબો ઘૂંઘટ કાઢી અને દ્રૌપદી જ્યારે પગે લાગી ત્યારે ભીષ્મ પિતાએ અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ દઈ દીધા. આશીર્વાદ પ્રાપ્ત કરી લીધા. સીધો ઘૂંઘટ ઉચકાવીને કહે છે કે દાદા, જે તમે તમારા છે અને તમે જે આશીર્વાદ આપ્યો, આવો આશીર્વાદ કાયમીને માટે ફળતો રહીએ, બસ હવે તમારા શરણમાં રાખજો. ભીષ્મ પિતા કે દ્રૌપદી તું કે ધન્ય છે કે જેની સંગાથે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હોય એ જ આવી સેવા કરી શકે. જે સંતોના સાનિધ્યમાં રહ્યા હોય એને સેવાની ખબર પડે કે સંતોની સેવા કેમ કરવી. એટલે આશીર્વાદ લઈ ભગવાન કે હવે તું તારે હુઈ જા, કે હવે કે આપણે આ યુદ્ધ જીતી જે, હવે કાંઈ તું તારે ચિંતા કર્યા વિના હુઈ જા. કેમ કે એવા સમર્થ મહાપુરુષોનો આશીર્વાદ મળી ગયો. એટલે ખવાર થઈ, કુકડા તો બોલી ગયા વેલા, પણ કાગડા બોલ્યા તોય ઓલાની નીંદર ઉડી નહીં. કેમ કે રાતે મોડા મોડા હુતા હોય, શું નીંદર ઉડે? આપણે નથી ઘણા બધા એવા 2 વાગ્યા સુધી રખડતા હોય, એવી નીંદર ઉડે વેલી હવારે? ભજન કરવું હોય તો કરવું કઈ, રાત્રે રખડતા હોય. તો આવી રીતે સવાર થયું, અંજવારું થવા માંડ્યું, નીંદર ઉડી. આ બાજુ ભીષ્મ પિતાને જે પોતે આખા દિવસનો થાક ઉતારી દીધો દ્રૌપદીએ, અને એવી ભગવાનના હાથની બનાવેલી રસોઈ જે પેટની અંદર જાતા, કે જેને આખા દિવસના યુદ્ધનો થાક ઉતરી ગયો, શાંતિ થઈ પેટની અંદર, અને ધ્યાનમાં બેઠા, ધ્યાન લાગી ગયું. આ બાજુ દ્રૌપદ જે ભાનુમતી ને દુર્યોધન દોડતા દોડતા આવ્યા, પાણી ગરમ જેવું તેવું કર્યું, અંદર બધાય પદાર્થો નાખ્યા, કંકુ ચોખા લીધા, લઈ આવીને જ્યાં ભીષ્મ પિતા બેઠા હતા ને માથે રેડ્યું પાણી, નાઈ ધોઈ સ્નાન કરાવી અને નવા વસ્ત્રો જેને પહેરાવ્યા હતા, આવીને માથે ભાનુમતીએ રેડ્યું પાણી રેડ્યું. ભીષ્મ પિતાની ધ્યાન ભંગ થયો, જાગૃત થયા, જોયું તો કે ભાનુમતી કે દાદા હું આવી ગઈ. હા બેટા ભલે આવી ગયા, કે આવો આવો બેહો. માથે અબીલ ગલાલ છાંટ્યા ને કંકુના છાટણા કર્યા ને ચોખા છાંટ્યા ને. ભીષ્મ પિતા કે બેટા ભલે આવ્યા, હવે જાઓ જાઓ, તમારે જાઓ કે. અને આને એકદમ ખારી થઈ નાગણની જેમ, ખારી થઈ એકદમ નાગણની જેમ, ને દુર્યોધનનું બાવણું પકડીને તબતબાવતી ગઈ કે આ તમારો ભાભો આખો પાંડવોનો છે, આપણે હું આશીર્વાદ દઈએ? કે આ આખો પાંડવોનો છે ભાભો, એ આપણે આશીર્વાદ ના દઈએ. પણ આશીર્વાદ મળે ક્યાંથી? આવી રીતે કરે કોઈ દીએ આશીર્વાદ? એમ આપણે શીતળાને પૂજવા જઈએ, શું કરે? કંકુ નાખે ને નાગલા ચડાવે ને ઓલું ચડાવે. કંઈક આપણે ભગવાન શિવજીની લિંગને આપણે પૂજા કરવા જાય તો અહીંયા શું કરી, હજી એક જણો લોટો ચડાવીને ગયો હોય તો પાછો રેડે, બીજો ત્રીજો આવીને રેડે, અબીલ ગલાલ છાટે. હવે આમાં ભગવાન કે આમાં મારે આંખ કઈ ઉગાડવીને તમને દર્શન દેવા? આંખ ઉગાડવાનો વારો આવવા દે તો દર્શન દે ને ભગવાન આમાં. એટલે જગતની અંદર આવું વધારે આ સેવા કરતાય આવડે ની, સંતોના સાનિધ્યમાં રહીને તો સેવા કરતાય આવડે.
એટલે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીને કહે છે કે દેવી, મારો ભક્ત જાગી જાય નહીં, સેવા ભલે કરો પણ મારો ભક્ત જાગી ના જાય. ત્યારે રૂક્ષ્મણી જે પોતાની સાડીના પાલવથી જે અર્જુનની જટાને સાફ કરતા હતા, સાફ કરતા કરતા વિચાર થયો કે જટા સુકાઈ ગઈ કે જે ભીની છે, પોતાના ગાલે અડાયડી. જેવી જટા ગાલે અડાયડી એ તરત જ જટાના એક એક રોમે રોમમાંથી કૃષ્ણ 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 આવી ધૂની છૂટી રહી હતી. એકદમ વાળ છેટા લઈ લીધા કે આ શું? વિચાર કર્યો કે આના વાળમાંથી કે ક્યાંથી આ અવાજ આવે છે. વળી પાછો એને જોવા માટે જે વાળ હતા ગાલે અડાયડા, તો જેના રોમે રોમમાંથી કૃષ્ણ 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 આવી ધૂની છૂટી રહી. ભગવાનને ચરણોમાં પડીને કહે છે કે હે પ્રભુ, તમે જે દોડી દોડીને હસ્તિનાપુર આવો છો જરા ખોટું નથી. અમે એક મુખે તમને ભજી નથી શકતા પૂરા, આના તો રોમે રોમમાંથી તમારા નામની ધ્વનિ છૂટી રહી છે. તો જે સદગુરુના સાનિધ્યમાં રહીને જે સદગુરુએ આ પિયાલો પાયે અને એ પિયાલો પીતા કે જે પિયાલો રોમે રોમની અંદર વ્યાપ્યો. પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે થઈ હું ઘેલી, ત્રીજો પિયાલો મારા રોમે રોમમાં વ્યાપ્યો, અને ચોથા પિયાલો જ્યાં પીતો તો ભાન ભૂલી ગઈ, દેહનું ભાન ભૂલાઈ ગયું. આવો સદગુરુ આપણે જે ગુરુ વચન રૂપી આ પિયાલો પાય છે, અને એ પિયાલો પિતા જે ભાવથી એ હૃદયમાં આપણે ધારણ કરીએ, તો નરસિંહ મહેતા કહે છે કે ભાઈ કે જે આપણા રોમે રોમમાંથી પ્રકાશ થાય. હરેક સંતો મહાપુરુષોને જે પ્રકાશ થયો એ આપણે પણ થાય, આપણે જરાય પણ ફેર નથી. જે હરેક સંતો મહાપુરુષોને જે પિયાલો પાયો છે એ જ આપણા સદગુરુએ આપણે પિયાલો પાયો છે. એમાં જરા પણ અધૂરું નથી. પણ આવો વિશ્વાસ હોય તો સદાને માટે. એટલે નરસિંહ મહેતા કહે છે કે ભાઈ જે મોટા મોટા યોગેશ્વરો જેનું ધ્યાન ધરતા, મોટા મોટા એવા ઋષિ મુનિઓ મુનિવરો, આવા મોટા યોગેશ્વરો જે તત્વનું ધ્યાન ધરતા, એ પરમાત્મા કે મારા આ દેહ મંદિરની અંદર બિરાજે છે. મોટા મોટા યોગેશ્વરો ધ્યાન જેનું ધરતા કે એ મારા મંદિરિયામાં મહાલે, એ પ્રભુ મારા મંદિરની અંદર સદાને માટે બિરાજે છે. તો હરેક સંતો ત્યાં જ આંગળી ચીંધે છે કે પરમાત્મા ક્યાં છે. પરમાત્મા આપણા ઘટ મંદિરની અંદર છે એ આપણે જાણી છે, પણ ક્યાં છે, કેવો છે અને કેવી રીતે એને આપણે જાણવો. તો એને જાણવા માટે, એને પ્રાપ્ત કરવા માટે, એને અનુભવવા માટે એટલે આપણે સદગુરુ શરણે જાય છે, અને સદગુરુની કૃપા થકી આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ગુરુ કૃપા વિના એ પરમાત્માને આપણે ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી, અનુભવી શકતા નથી. કેમ કે અહીંયા આપણે સદગુરુની કૃપા હોય તો જ આપણે એને પ્રાપ્ત કરી શકીએ. ભલે કદાચ આપણે એવા સમર્થ ગુરુ મળ્યા હોય, પણ જો આપણે કોઈ દિવસ એની યાદી ના કરીએ તો પ્રાપ્ત થાય નહીં. કેમ કે એની કાયમીને માટે યાદી કરીએ તો એક ને એક દિવસ આપણે મુકામ સુધી પહોંચી જાય. કેમ કે છે ઈશ્વર, આપણે જાણીએ જ છે. કેમ કે ઈશ્વર છે અંદર, ત્યારે તો આપણે આ બોલી શકીએ છીએ, હાલી શકીએ છીએ, જે કાર્ય સિદ્ધ કરી શકીએ છે જાણી છે. પણ ક્યાં છે, કેવો છે અને કેવી રીતે મળે, એને જાણવા માટે આપણે સદગુરુ શરણે જવું પડે છે.
અને સદગુરુની કૃપાને આપણે પ્રાપ્ત કરવી પડે છે. અને આપણે કદાચ કે ગુરુ વચનને પ્રાપ્ત કર્યું હોય પણ જો એની ક્યારેય યાદી ના કરી એ પગલે હાલીએ નહીં તો મુકામ સુધી પહોંચી શકીએ પણ નહીં. કેમ કે એના પણ પુરાવા છે. પ્રહલાદે 15 કરોડને આ મુકામ પહોંચાડવા માટે સરનામું આપ્યું હતું, પણ એમાંથી 5 કરોડ જે સરનામે પહોંચી હઈ ગયા, 10 કરોડ અટકી ગયા, ના પહોંચી હઈ ગયા. હરેક સંતો 4 યુગના જે 4 મહાપુરુષો જુઓ કે હરિશ્ચંદ્ર એ કે 21 કરોડ ને આ રસ્તો બતાવ્યો, 21 કરોડમાંથી 7 કરોડ જ પહોંચ્યા, 14 કરોડ અટકી ગયા. ધર્મરાજાએ 27 કરોડ ને આ રસ્તે વાયરા, એમાંથી 9 કરોડ ને રસ્તો પ્રાપ્ત થયો, 18 કરોડ પાછા થયા. એમ બલિરાજાએ 36 કરોડ ને આ રસ્તે વાયરા, એમાંથી 12 કરોડ જે મુકામ સુધી પહોંચી હઈ ગયા, 24 કરોડ અટકી ગયા. એમ સંતો મહાપુરુષો, આપણે હરેક સંતો મહાપુરુષો કે જે પોતે દયાળુ છે, જેને શરણે જાતા આપણા જેવા કંઈક ને એ રસ્તે વાયરા, પણ એમાંથી જે રસ્તો પકડી અને જે પગ પછી પગ મૂકીને હાલતા થયા એ મુકામ સુધી પહોંચી જાય. અને જો સંશય થઈ ગયો, સંશય થયો ને અટકી ગયા તો એ મુકામ સુધી પહોંચે નહીં. ગુરુમાં સંશય ક્યારે થાવો ના જોઈએ. ગુરુને ભગવાન રૂપ જાણી અને એના વચન પર વિશ્વાસ રાખી અને વચનને પ્રમાણ કરીને એક પછી એક ડગલું આગળ ભરીએ એટલે એક ના એક દિવસ મુકામ સુધી પહોંચી જાય. તો એ મુકામ સુધી પહોંચવા માટે કે આપણે સદગુરુનો સંગાથ જોઈ, સદગુરુનો સંગાથ કૃપારૂપી એનો સંગાથ હોય આપણે તો કોઈ આવરણ આવ્યા વિના, કોઈ આવરણ આડા આવે નહીં અને આપણે સેજે સેજે પાર પહોંચી જાય. કેમ કે આવરણ આવે યા સદગુરુ ઢાલ બનીને ઉભા રહીએ છે, એકે આવરણને આડા આવવા દેતા નથી. તો આવા મોટા મોટા યોગેશ્વરો ધ્યાન જેનું ધરતા ઈ મારા મંદિરિયામાં મહાલય, અને એ મંદિરિયામાં પ્રગટ એ મૂર્તિને જોતા કે તરત જ રસ બસર એક રૂપ થઈ હરિ સંગે. કેમ કે હરિ અને હર બે એક રૂપ દેખાણું, બેયનો એક રૂપ દેખાણું, એક રૂપ થાતા કે રસ બસ એક રૂપ થઈ હરિ સંગે. હવે બીજી વાત ક્યાંય ના સૂજે વાટે, કે બીજી વાતમાં ક્યાંય મન લાગે નહીં. કેમ કે જે એક જ નામમાં જેને મન લાગી ગયું અને નામમાં મન લાગ્યા પછી બીજી કોઈ વાત આપણે કે બીજી વાતમાં ક્યાંય કદાચ ગમે એવી વાતો થતી હોય, આપણું ધ્યાન એ બાજુ જરાય દોરાય નહીં. આપણે છે હવે કદાચ ભવાયા રમતા હોય તો મન થઈ જવાનું. ખાલી વિચાર કરો, આપણે જે ગુરુમુખી છે કદાચ ભવાયા રમતા હોય, નાટક મંડળ કરતા હોય, આપણું મન થાય કદાચ 2 મિનિટ ઉભા રહીએ તો ત્યારે એમ થાય હાલો હવે અહીંયા મજા નહીં આવે. આપણે તરત જ એ વાતમાં જરાય મન માને નહીં. કેમ કે આપણું જે રસ બસ એક જ રૂપ થઈ ગયા, હર અને હરિ એક રૂપ થઈ ગયા, પછી બીજે ક્યાંય મન લાગે નહીં, વાત સુજે નહીં બીજી વાટે. પણ એ ક્યારે કે જ્યારે સત્ય જ્ઞાન મારા સદગુરુએ સુણાવ્યો, એ સત્ય જ્ઞાન સદગુરુનું પ્રાપ્ત થયું. સત્ય કહેતા એ ધર્મ ને ધર્મ કહેતા ઈશ્વર. એ ઈશ્વરને આપણે પ્રાપ્ત કરી લીધો પછી કે એને પ્રાપ્ત કરી લીધો એટલે નરસિંહ મહેતા કહે મારા સદગુરુએ મને
અમર વરને ઓળખાવી દીધો, અમર વર પર પરણાવી દીધો કે હવે મારો ચૂડલો ક્યારેય નંદવાય નહીં. જેમ મીરાબાઈએ કીધું ને કે મારા ગુરુજીએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. કે જે આવા કુળની અંદર કે મને પરણાવી તો મારા દેહનું દુઃખ ટળી ગયું. આત્મ સુખની તો પ્રાપ્તિ થઈ, પણ દેહાધિક સુખની પણ પ્રાપ્તિ થાય છે આ નામના ધ્યાનથી. કેમ કે દેહાધિક ક્યાંય દુઃખ, ગમે એવું કદાચ દુઃખ આવ્યું હોય ને તો એ દુઃખનો અહેસાસ થતો નથી. આપણે સંતો મહાપુરુષોને આપણે જોયેલા છે કે પથારી વહસ હોય તોય છતાં એને દુઃખનો કોઈ અહેસાસ હોતો નથી. કેમ કે એને દેહ દુઃખનો અહેસાસ થતો નથી. કેમ કે એને એવું સુખ એવું પ્રાપ્ત કરેલું છે કે એમાં દુઃખ ક્યાંય દેખાય નહીં. કેમ કે બાકી કે જે દેહાધિક કર્મ જે થયા હોય એ કર્મનો ભોગવટો તો હરેકને ભોગવવો પડે. કેમ કે એ કર્મને દેહાધિક કર્મને કોઈ ધોઈ શકતું નથી, પણ કે એને એક કર્મ ભોગવવા માટે કોઈ દુઃખનો અહેસાસ થતો નથી. ભલે દુઃખ ભોગવવું પડે પણ એ દુઃખનો અહેસાસ થતો નથી એને. બાકી તો આ દેહ છોડવા ટાણે કે કરોડો વીછી જે ડંખ મારતા હોય અને એની વેદના જે થતી હોય એટલી વેદના આ દેહ છોડવા ટાણે આ જીવને ભોગવવી પડે છે. પણ જે નામનું ધ્યાન જેને પ્રાપ્ત થઈ ગયું, ગુરુ વચનની પ્રાપ્તિ થઈ ગઈ, એ જીવને કોઈ આ વેદનાઓ ભોગવવી પડતી નથી. અને ઘણી જગ્યાએ આપણે જોજો ક્યાંય ઊભા રહીને કે જે ગુરુમુખી હોય, અંત સમયે એનો દેહ છૂટવાની તૈયારી હોય ત્યારે માથે હોય તો જોજો એને કે એ દેહ છોડવા ટાણે એને કોઈ જાતની કષ્ટી પડી નહીં હોય. અને સામાન્ય હોય એને તમે જોજો કે ટાટિયા ગહી ગહીને થાકી જાય ને તોય દેહ છૂટતો નથી. પછી આપણા ઘણા ઊભા ઊભા કહે ને ભાઈ 2 11 રહીશ લે તમારો દેહ છૂટી જાય. તો આવી રીતે કે 2 11 રહીશ કે 3 11 રહીશ ને આવી રીતે 11 દે પણ છતાંય દેહ છૂટતો નથી. ઘણા આપણે કોઈ ઢોર કે આપણે ગામડે ને બધા ઢોર કે કૂતરું કે પૈડા હોય ટાટિયા ગહતા હોય એટલે એની પાછળ આવી રીતે 11 કે આવી રીતે દીએ કેમે કરીને કે આનો દેહ છૂટી જાય. તો હવે કેટલી વેદના એ જીવ ભોગવતો હશે, પણ જે ગુરુમુખી છે એને આ કોઈ વેદના ભોગવવી પડતી નથી. એટલે નરસિંહ મહેતા કહે છે કે રસ બસ રૂપ એક થઈ હરિ સંગે, હવે વાત સૂજે નહીં બીજી વાટે. પણ કે જ્યારે મારા સદગુરુએ સત્ય જ્ઞાન સમજાવ્યું કે અમર વરને પરણાવી, અમર વર સાથે કે હું વરી, કે હવે મારે કે જે અમર વરની પ્રાપ્તિ થઈ ગઈ, હવે કે મારે ક્યાંય મરવા પણ રહ્યું નહીં, મારે રંડાવા પણ રહ્યું નહીં. આ ભય મટાડી દીધો. એટલે નરસિંહ મહેતા કે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, કે ભલે મને મળ્યા એમ હરેકને પરમાત્મા મળે. આવો નરસિંહ મહેતા કોઈ દી ગુરુ મળ્યા અને ભગવાન મળ્યા એટલે એવું કોઈ દિવસ પોતે નથી કીધું કે મને મળ્યા બીજા કોઈ ના મળે. આવી ક્યાંય કે ભલે મને મળ્યા એમ હરેકને મળે. અને સંતો મહાપુરુષો સ્વાર્થી કોઈ દી નથી હોતા. જે સંતો મહાપુરુષો એના શિષ્યને સવાયા સદાને માટે બનાવવા માટે, સવાયા દેખવા માટે, જે સંતો મહાપુરુષો સદાને માટે એના ઉપર કૃપારૂપી આશીર્વાદ વરસાવતા રહીએ છે કે મારો શિષ્ય કે ક્યાંય નબળો ના હોય, મારાથી સવાયો થાય. સંતો મહાપુરુષો આવા સ્વાર્થી નથી હોતા, એ પરમાર્થી હોય છે. તો એટલે નરસિંહ મહેતા કહે છે કે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી,
ગોપી આનંદ સુખને પામી અને એ સ્વામી જ્યાં મળતા કે જે ગોપી ભાવ જે પ્રગટ્યો કે ને કે સદાને માટે કે મને આનંદ રૂપના દર્શન થયા. અને જ્યારે આનંદ રૂપનું દર્શન ક્યારે થાય કે જ્યારે ગોપી ભાવ જાગે ત્યારે જ. ગો નામ ઇન્દ્રિયો સર્વ ઇન્દ્રિયો જ્યારે નામમાં વરી જાય ત્યારે જ કે આનંદ સુખની પ્રાપ્તિ થાય. કે જ્યાં સુધી કે ઇન્દ્રિયો આપણા વંશમાં નથી, વિષયો તરફ દોડીને રહીએ છે, ત્યાં સુધી આનંદ સુખની પ્રાપ્તિ થતી નથી. અને વિષયો કોઈ આપણા હાથની વાત નથી કે આપણે એની લગામ કરી શકીએ. અહીંયા આપણે ગુરુ કૃપાની જરૂર પડે. ગુરુ કૃપા થકી કે એ ઇન્દ્રિયોને પણ આપણે વંશમાં કરી શકીએ. તો એ પણ નામના ધ્યાનથી વિષયોને આપણે વંશમાં કરી શકીએ, નામના ધ્યાનથી. બાકી આપમેળે કદાચ કે આપણે ગમે એટલું મથીએ પણ એ વિષયો કોઈ આપણા હાથની વાત નથી, આપણા હાથમાં બંધાય એવા નથી. તો હવે નરસિંહ મહેતા જે પોતે અનુભવ કરી અને જે પોતાને પ્રાપ્ત થયું એ જગતને પણ બતાવ્યું કે મારો ભગવાન, મારો નાથ કે જે નામના ધ્યાનથી કેવી રીતે દોડી દોડીને આવતો અને કેવી રીતે કામ કરી જાતો કે જ્યારે કે એનું ધ્યાન કરતા નરસિંહ મહેતા, અને ધ્યાન કરતા એટલે વચન ભગવાને આપ્યું હતું કે જ્યારે કે જા તું કેદાર રાગ ગાઈશ ત્યારે હું તને દર્શન દેવા આવીશ. નરસિંહ મહેતાને પ્રસન્ન થયા. નરસિંહ મહેતા ઘણી ધ્યાન કરે, ઘણી ભગવાનને આવવું પડે કે એલા તું કે મને ઘણી અહીંયા બોલાવ્યા રાખતો, મારે બીજાનું કેમ કામ કરવું. ત્યારે નરસિંહ મહેતાને કીધું કે જ્યારે તને જરૂર પડે ત્યારે કેદાર રાગ ગાઈશ ત્યારે કે હું આવીશ. તો જે નરસિંહ મહેતાને કેદાર રાગ ભગવાને આપ્યો તો એ કેદાર રાગ આપણા સદગુરુએ આપણે પણ ઓળખાયો છે. એ કેદાર રાગને આપણે પણ, કેદાર રાગ એટલે એવો કોઈ રાગ રાગણી નથી. કેદાર રાગ જે આપણા ઘટમાં સદગુરુએ આપણે જે શબ્દ ઉઠી રહ્યો છે એની ઓળખાણ કરાવી આ કેદાર રાગ. અને એ રાગને નરસિંહ મહેતા રાગમાં લેતા ત્યારે ભગવાન પ્રગટ થતા. એમાં જેમ નરસિંહ મહેતાને ગુરુ દામોદરે કે આ રાગ છે એને પ્રગટ કરાવ્યો, તો એમ આપણા સદગુરુએ આપણે એ રાગને પ્રગટ કરાવ્યો છે. એમાં જરા પણ ફરક નથી. એનું ધ્યાન કરીએ એટલે ભગવાન જેમ નરસિંહ મહેતાના દોડી દોડીને કામ કરતા એમ ભગવાન આપણા દોડી દોડીને કામ કરે અને કરે છે. પણ આપણે ખ્યાલમાં નથી આવતો કે આ ભગવાન કરી ગયો એમ. તો આવી રીતે હરેક સંતો મહાપુરુષોના નામના ધ્યાનથી પરમાત્મા જેના દોડી દોડીને કામ કરે છે, આપણા કરે છે અને હરેકના કરશે. આપણે ટાઈમે ઘણો થઈ ગયો છે, બાપભાઈને આપણે સાંભળવા છે. બોલો સદગુરુદેવની જય.